તો આગળ વાત કરીએ તો કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પરના હુમલાને લઈને ગુજરાત કોંગ્રેસ રાજ્યભરમાં દેખાવો કરશે. તમામ જિલ્લાના કલેક્ટર કચેરીની સામે વિરોધ પ્રદર્શન કરશે. રાહુલ ગાંધીની કાર પર બનાસકાંઠાની મુલાકાત દરમિયાન હુમલો થયો હતો, તો કાર પર પથ્થરમારો થતા કારના કાચ તૂટી ગયા હતા. આ મામલે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યુવક કોંગ્રેસના નેતાએ ફરિયાદ નોંધાવી છે, જ્યારે મુખ્યમંત્રીએ પણ આ ઘટનાને વખોડી છે, ત્યારે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. તો જે રીતે ગઈકાલે રાહુલ ગાંધી બનાસકાંઠાની મુલાકાતે હતા, તે દરમિયાન રાહુલ ગાંધી ઉપર પથ્થરમારાનો હુમલો થયો હતો. આ ઉપરાંત પાણીના પાઉચ પણ ફેંકવામાં આવ્યા હતા અને કાળા વાવટા પણ ફરકાવવામાં આવ્યા હતા, ત્યારે આ હુમલાને મુખ્યમંત્રીએ પણ વખોડી કાઢે છે. આ અંગે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા મેહુલ દુધરેચિયા જોડાઈ ગયા છે. તો મેહુલ, જે રીતે રાહુલ ગાંધી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, મુખ્યમંત્રીએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો છે. આગળ શું પગલાં લેવાયા છે? જે પ્રમાણે ગઈકાલે બનાસકાંઠાના પૂરગઢ વિસ્તારની અંદર રાહુલ ગાંધી જયારે મુલાકાતમાં આવેલા, તે દરમિયાન ધાનેરાથી આગળ જતી વખતે તેઓને કાળા વાવટા બતાવવામાં આવેલા. 8 થી 10 લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો. આ સાથે અમુક સામાજિક તત્વોએ પથ્થર પણ મારેલા. પથ્થર એક જે છે એસપીજીના કમાન્ડોને વાગેલો. આ જે ઘટનાક્રમ થયેલો તેને લઈને કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક દુઃખ જોવા મળ્યું હતું, અને સાથે સાથે ભાજપ પ્રત્યે ફિટકારની પણ લાગણી જોવા મળી હતી. કોંગ્રેસનો આક્ષેપ હતો કે આ તમામ જે વિરોધ કરવામાં આવે છે, ભાજપ દ્વારા કરવામાં આવેલા છે, તેને લઈને યુવા કોંગ્રેસ દ્વારા ધાનેરા તેમજ ડીસાની અંદર પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આ પોલીસ ફરિયાદને અનુલક્ષીને મુખ્યમંત્રીએ પણ ત્વરિત આ અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી, અને આ જે ઘટના છે તેને વખોડી હતી. અને સાથે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ આ જે ઘટના છે તેને ડીઆઈજી લેવલના જે અધિકારી છે તેની નિગરાણીમાં આજે આખી તપાસ સોંપી દીધી છે. અને આજે તમામ જે લોકો છે, પ્રદીપસિંહ જાડેજાએ પણ જણાવ્યું છે કે તમામ જે લોકો છે જે અસામયિક તત્વો તેની પર કડક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ જે પ્રમાણે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત દરમિયાન આ જે હુમલો થયો છે તે હુમલાને કોંગ્રેસે વખોડ્યો હતો, અને સાથે આજે રાજ્યભરમાં તમામ જગ્યાએ જે છે કોંગ્રેસ દ્વારા આ અંગે વિરોધ કરવામાં આવશે. તમામ જિલ્લા કલેક્ટર કચેરીએ પણ દેખાવો કરવામાં આવશે, અને અમદાવાદના પણ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે દેખાવ કરવામાં આવશે. મેહુલ, તો જે રીતે બનાસકાંઠામાં રાહુલ ગાંધી આવ્યા હતા, તેમની ઉપર હુમલો થયો હતો, બનાસકાંઠાના લોકોનું શું કહેવું છે, તેમજ ત્યાંની કોંગ્રેસ પાર્ટીનું શું કહેવું છે? જે પ્રમાણે જે તેમાં ક્યાંક ને ક્યાંક જે સંવેદના માટે ગયેલા રાહુલ ગાંધી લોકોને જે પૂરમાં પોતાનું આશ્વાસન આપવા ગયેલા અને કહેલું કે અમે કોંગ્રેસ તમારી સાથે છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આજે કુદરતી આફત આવેલી છે તેની સાથે તમામ લોકોએ સાથે મળીને કામ કરવું જોઈએ. પરંતુ જે પ્રમાણે જે આખી જે ઘટનાક્રમ છે તે ક્યાંક ને ક્યાંક પથ્થરમારાને લઈને રાજકીય સ્ટન્ટમાં ફેરવા ગયો છે, તેને લઈને બનાસકાંઠાના લોકોમાં પણ એક ગુસ્સો જોવા મળ્યો છે કે જે પ્રમાણે એકબીજાનો સાથ સહકાર લઈને આગળ જવું જોઈએ, રિકન્સ્ટ્રક્ટ થવું જોઈએ ગામ, તેની જગ્યાએ અત્યારે પોલિટિકલ પાર્ટીઓ પોતાના રાજકીય રોટલા શેકી રહ્યા છે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી બદલ આભાર.